શું તમે યંગ એજમાં હિપ પેઇન થી હેરાન થઈ રહ્યા છો? શું તમને એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ જોઈન્ટ તરીકે ડાયગ્નોઝ થયેલું છે? તો એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ જોઈન્ટ શું છે અને એમાં આગળ શું ટ્રીટમેન્ટ થાય છે એ આજે જાણીએ. એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ એટલે હિપ જોઈન્ટના ફીમર બોલને બ્લડ સપ્લાય ઓછી થવાના કારણે હિપ જોઈન્ટ નેક્રોસ થવા માંડે છે, એટલે કે હાડકું ઓગળવા માંડે છે, જેથી કરીને હિપનો શેપ ડિફોર્મ થાય છે અને હિપ જોઈન્ટમાં સિવિયર પેઇન રહે છે. આના મેજર કોઝિસ આલ્કોહોલ કન્ઝમ્પશન, સિગરેટ ઓર ટોબેકો કન્ઝમ્પશન, એક્સેસિવ યુઝ ઓફ સ્ટીરોઇડ અને ઘણી વાર કોઈ બી કારણ નથી મળતું હોતું. અર્લી સ્ટેજમાં આની મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને એનાથી બી ક્યોર ના થાય તો કોર ડિકમ્પ્રેશન સર્જરી અલોંગ વિથ PRP. જ્યારે એવાસ્ક્યુલર નેક્રોસિસ એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે ત્યારે પેશન્ટને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર પડતી હોય છે. તો તમારા હિપ પેઇનને અવગણશો નહીં, એની સમયસર સારવાર અને સમયસર ટ્રીટમેન્ટ લેવી જરૂરી હોય છે.